લાઈ 2000 રૂપિયા આપો તો. હું જોયું તે પૈસા માંગ કરશો 2000 ક્યારેક 500 ક્યારેક 200 ક્યારેક 100 ને આ 2000 ને શું કરવા છે? સાડી લેવીસ મારે. હું લેવું? સાડી. આટલું ડમ્પર ભરાય એટલી સાડીઓ છે એટલે લેવાનું કાંઈ હવે. હાલો ભઈલું, મારે બધી બેનપણી 2000 રૂપિયા વાળી સાડી લેસ, તું મને લઈ દે ને. અરે બેન, તને પરણાવે 11 વર્ષ થયા, એટલે તારે અમારી ગાડી ન કરવાની હોય. જીજાજીને ક્યાં લઈ દે? હવે ઈ હું મને લઈ દેતા હતા, એ 3 મહિના થયા ફાટલ ચડી પહેરે. લગન પેલા ક્રીમ લગાવીને બારી ધોર્યું થઈ જાય, પછી છોકરા કારા આવે ને તો એમ કે એના બાપ ઉપર ગયો. તો તમે મને ક્યાં કીધું તું લગન પેલા કે હું બીડી પીઉં છું? એમ તે હું મને ચીઠી લખીને કીધું છું તું લોહી પીશો. कैसे लोग रहते हैं यार यहाँ पर. હવે કેમ મોટું ફુગાન જેમ ફૂલાયું? જાજાનામાં ફૂગો હતી. WWE માં મોકલે તો રોમન રીંગને પણ પાડી દે. આની માનું મારે શું કરવું ને મારું મગજ નથી ચાલતું. મારી સાસુ જોવા જેવી આઈટમ છે સાહેબ. આટલી 3.5 ફૂટની બટકી, મિની આતંકવાદી જોઈ લો, ટેરરિસ્ટ લેડી. દર વર્ષે ઉનાળાની વેકેશન છે કહીને અહીંયા ધામા નાખે. અરે ડોસી 8 મહિના અહીંયા પડી રહે. મારે એને યાદ અપાવવું પડે, સાસુજી હવે જાઓ, બીજો ઉનાળો આવશે. સાહેબ તમે મારી સાસુને જુઓ ને, હબક થઈ જાઓ. આટલી બટકી છે, એના 2 પગ આમ વાંકા છે. મારા સસરા એને એટલી સ્કૂટર પર ફેરવી આ પગ જ આમ થઈ ગયા. બોલો. અને ભગવાને એને ડોકું આપ્યું જ નથી, ખભા પર માથું ચોંટાડ્યું છે. અરે બહનજી, અરે સુનિए तो जेपी साहब घर में नहीं है. तुम कौन हो? हम ऊ है. हम पीके हूँ. क्या पीके हो? अरे पीके नहीं, ऊ गोला से ई गोला पे आया हूँ. हम साहब को कहत रहे लव इज अ बेस्ट ऑफ. गई जल्दी निकल. सही पकड़े हैं. बारણું ખોલો. બારણું નથી ખુલતું જ. કેમ? આ બારણું જામ થઈ ગયું છે. જામ? વરસાદને લીધે બારણું ફૂગી ગયું છે. તું ઉનાળામાં આવ, હું રિપેર કરાવું. તું બારણું ખોલે ને તો માથા પર મારીશ અરે તમારા. ભાઈ તું સમજવા તૈયાર, મરી ગયા સાલી. મૂંગી રહેજે, મૂંગી રહેજે માડી ઓ જાડી. મૂંગી શું કરો છો તમે? મૂંગી રહેજે માડી. એ શું છે? માતાજીનું ભજન છે. મૂકી રે. આ શું? માતાજી પ્રસન્ન થયા. માતાજી પ્રસન્ન. મન નહીં થવાય. કેમ? મારી બંને ઢાંકણી ઘસાઈ ગઈ. ડોક્ટર ગયા? કોણ? હોમ મિનિસ્ટર ગયા હોમ મિનિસ્ટર. તું પણ અંદર જા. અરે મને આવતા મોડું થઈ ગયું નહીં? તને આવતા વહેલું થઈ ગયું છે. હાથ જોડું, તું અંદર. તને કહું છું ડોબી, ત્યાં શું ફાફા મારે? મોડું બંધ કર. ટીવી વાળા આવી ગયા છે. મૂક અહીંયા. એમ મને આજ પગ બહુ દુખે છે ને મેં આજ જમવા નથી બનાવ્યું. કાઈ નહીં, તું આરામ કરીને. અને હા ભાઈ, હું પિઝા ઓર્ડર કરું છું, તું ખાય? હા ખાઈ. ઓય આ પગ. ઓ નો. અરવિંદ! કોણ બૂમો પાડે સવારના પોરમાં? અરવિંદ! હા, આ ગીઝર કેમ નથી ચાલતું? એ ભગવાન, લાઈફમાં બધું ઊંધું જ થાય છે. ગીઝર ગરમ નથી થતું ને આ સાલી રોજ ગરમ થાય છે. અરવિંદ! મરી ગયા. ભગવાન! એ રામ. આટલી વારમાં ક્યાં જતા રહ્યા? પસારો કરી મૂક્યો છે ઘરમાં. ત્રાસી ગઈ છું આ માણસથી. લોહી પી ગયા છે મારું. અરવિંદ! હાય, પડી સવાર પડી એની માને.
એટલે ભાઈ તમને હસવું આવે છે પણ મારી હવા બંધ થઈ જાય છે ખરેખર. સાલું સવાર પડે ને શરીરમાં ધ્રુજારી છૂટી જાય. અરવિંદ લા 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 લુ 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 લુ. એ લાલો આમ આવ. અરે બંધ કર તારા અમેરિકન વેડા. વોટ ડુ યુ વોન્ટ? મંજુ મારે તને એક સવાલ પૂછવો છે, સાચે સાચો જવાબ આપજે. જોઈશ એમ? તું સિગરેટના રવાડે પણ ચડી છે? સિગરેટ? હેવ યુ સ્ટાર્ટેડ સ્મોકિંગ? જાવ હવે. જાવ એટલે તું સિગરેટ નથી પીતી? આ શું છે? પકડાઈ ગઈ. આઈ થિંક સો. આ સિગરેટના ઠૂઠા મને આપણા ઘરમાંથી મળ્યા છે. તે જો નથી પીધી તો સિગરેટ કોણે પીધી છે મને નામ આપ. ચોકડી. એ સારી સિગરેટનું નહીં, જેને પીધી છે એનું નામ આપ. રાજુ. હું તને સીધું મોઢા ઉપર પૂછું છું, તું આ રાજુ રિલાયન્સના પ્રેમ બેમમાં તો નથી પડી ને? અરે વાકી ચૂકી નહીં થા, સીધો જવાબ આપ. તમે પેલી પાવભાજીના પ્રેમમાં છો? પાવભાજી નહીં કહેતી, એનું નામ સોનિયા છે. હા, અને સોનિયા મને પ્રેરણા મૂર્તિ માને છે. તો હું રાજુને કામની મૂર્તિ માનું છું. કામની મૂર્તિ એટલે ઘર કામની. સાલી બંનેમાં બહુ ફરક છે. કામની મૂર્તિના બધા એ ટાઈપના મિનિંગ થાય. બોલે મને સમજાતું નથી મંજુ. તું આ સેલ્સમેનમાં એવું શું જોઈ ગઈ છે? એ તમને નહીં સમજાય. लैला को देखो मजनू की नजर से और मंजू को देखो राजू की नजर से. તમને ખબર છે એણે મને આજે જ કહ્યું. શું? આમાં કહું શું? સાડીમાં તું સારી લાગે છે, પંજાબીમાં તું પ્યારી લાગે છે, પેર હવે મિની સ્કર્ટ તો કહીશ કે કામણ ગારી લાગે છે. એના બાપનો માલ છે. સાલા મારી બૈરીને કે છે પેર મિની સ્કર્ટ ને તું પહેરીશ? Oh God! આ શું છે? ફોટો છે. મને દેખાય છે. કોનો છે? કોણ? છોકરી શીર્ષાસન કરે છે. છોકરી શીર્ષ. અચ્છા આમ છે. સોરી, મને એ થયું કે મને છોકરી લાગે. તને શું લાગે છે? ડાકણ. તમે આને ઓળખો છો? હા કે ના? હા કે ના? આમાં ઓપ્શન જેવું ખરું? કોણ છે આ? આ બેન છે. આ તમારી બેન છે? મારી ક્યાંથી હોય? મારા બાપાને ટાઈમ જ ક્યાં હતો? 12 વાગી ગયા. 12. કોણ જાણે ક્યાં ભટકતા હશે. આજકાલ તો રોજ રાતના મોડેથી આવે છે અને ઘણી વાર તો ઉપર બેડરૂમમાં સુવાને બદલે અહીંયા આ સોફા પર સૂઈ જાય છે. મેં એમને પૂછ્યું, તમે બેડરૂમમાં મારી બાજુમાં કેમ નથી સૂતા? તો મને કે ડોક્ટરે ટેન્શન સાથે સુવાની ના પાડી છે. few moments later. માતાજી સુઈ ગયા છે, બચી ગયા. મજા આવી ગઈ. साली सोनिया तो गांडी થઈ ગઈ. મને કહે प्रोफेसर तुम मेरे खभे पे चढ़ जाओ और फिर हम लोग ऐसे सेल्फी આવી ગયા. તું હજી જીવે છે? તું હજી જાગે છે? ના, ઊંઘમાં આટા મારું છું. બહુ સરસ. તું નીચે આટા માર, હું અંદર સુઈ જાઉં. એટલા કનુ કોણ છે? હવે તારે કનુ નું પણ જાણવું? કોણ છે કનુ? અરે બાપા ભૂલી ગઈ તું. કનુ કાગડો. કનુ કાગડો મારો બાળપણનો દોસ્તાર સુરત રહે છે. સૂતર ફેણીને ડબ્બા મોકલે. સૂતર ફેણીની ક્યાં માંડો છો? આ છોકરીનો ફોટો તમારી ચોપડીમાં ક્યાંથી આવ્યો? ગોઠવવા દે મને. એમાં એવું થયું, અરે આ કનુ બિચારો સખત માંદો હતો. કેમ? શું થયું એને? પેલું હતું. શું હતું? એટલે ભાઈ શરીરમાં ઘણું બધું એમાંથી એક એને એ થયું એટલે એને હોસ્પિટલમાં દાખલ કર્યો, આઈસીયુમાં. હવે હું એને મળવા ગયો ત્યારે મારી આ ચોપડી પરણેલા છીએ કોને કહીએ મેં એને વાંચવા આપી. તો બિચારો મને કે ભાઈ રહેવા દે, મને નથી લાગતું હું આ ચોપડી પૂરી કરી શકું. મેં કહું છતાં તું રાખ. હવે મેં એને ચોપડી આપી એ વખતે એને આ ફોટો અંદર મૂક્યો હશે. એની બેનનો ફોટો? અરે પણ તો બેનના નહીં તો શું નર્સના મૂકે યાર? હોશિયારી તો મારતા જ નહીં. પાછળ ડાયરી પર લખી જાય, તમે મારા બાજીરા, હું તમારી મસ્તાની. ખાઈશું વરસાદમાં પાઉં ભાજી રસ્તા.
તકલીફ શું છે માલતી? તક નથી મળતી, તકની રાહ જોઈને બેઠો છું. અત્યારે નાહવાની તક મળી છે, બતાવો. બધા ઉત્સાહ પર પાણી ફેરવી દીધું. તું છોડ યાર, તને છે ને લાઈફમાં કોઈ જ્યુસ જ નથી. જ્યુસ? અરે જ્યુસ એટલે રસ નથી. આ તો તમારી સાથે પડ્યા પછી બધા જ્યુસ હવામાં ઉડી ગયા. બસ આ જ આવડત છે તારામાં. હા. આ તારી માની ટ્રેનિંગ. વર કાંઈ પણ બોલે એટલે સામે બચકા ભરવાના. અરે ભાઈ, સવારનો ટાઈમ છે, જરા માણસને રિલેક્સ થવા દે. એક સરખી કાચ 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 કાચ. એ મારી રિલેક્સ થવાની રીત છે. આ એ તાર